મહાપુરુષ આપણને શું કહેવા માંગે છે? વાણીઓ તો આપણે બધી બોલીએ છીએ, વાણીનો ભાવાર્થ જ્યાં સુધી ના સમજાતા હોય જીવન અધૂરું છે આપણું. ભક્તિ કરો તો હતી અગમ ભેદ ને જાણો. અગમ ભેદ એટલે શું? કે જેની આપણને ગમત નથી એને સંતોએ અગમ કીધું છે. બાપા ધર્મ જુનો ને નિજાર તથા આદિનો. જ્યારે પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારનો ધર્મ ચાલે છે. બાપા નવો ધર્મ નથી. એને શું કીધું? એને નિજ કીધો, એને બીજ ધર્મ કીધો, એને નિજા ધર્મ કીધો. અને તારે નામનો મહિમા ચાલે. એ નામ સમોવર કોઈ નહીં. જ્યાં પ્રતાપ તીર્થ વર્તને એવો નામે પાતક સુરશે, નામે મણિદાસે મહાન રોગ. તો આ મહાપુરુષ આગળ શું કહે છે? કે જતી સતીનો હતી તમે ભેદ જાણો. જતી પુરુષ કોને કહેવાય અને સતી નારી કોને કહેવાય? તો મહાપુરુષ આનો જવાબમાં એવું કહે છે કે સુરતાયું લાગી એની બ્રહ્માયું માગી સતમજા સાહેબો મારો એની સુરતાયું લાગી. 8 કોણને બદલે ઘડી એ સુરતા સત્તુ પરમાત્માના શબ્દની અંદર જોઈન્ટ થાય બાપુ એ સતી નારી છે. અને શબ્દ છે ને જતી પુરુષ છે. કામનાના બીજને પહેલા મારો. કામનાનું બીજ અનંત પ્રકારની આપણે ઈચ્છા પ્રગટ થાય કામનાનું બીજ છે. એ બીજને મારવા માટે શું કરવું? તો આ કાયની અંદર બરાબર અગ્નિ પ્રગટ કરો તો કુળ કપડ ભરી જાય. લોભ લાલચ પહેલા મરે અને મનની મરજી સાફ બની જાય બાપુ. પણ આ બરાબર અગ્નિ પ્રગટ કરવી પડે ને બાપુ. ટોપનો મેળ પડે ને ના મેળ પડે. આગળ શું કહે છે?